હેલો માય મૂવી લવર ફ્રેન્ડ્સ, આજે એક મૂવી રિવ્યૂ લઈને આવી ગઈ છું જે મૂવી હું જોવા માટે ક્યારની વેટ કરતી હતી. You're the only one on stage with a Monsignor at the time of his killing. તો મેં ફાઇનલી વેક અપ ધ ડેડ મેન નાઇવ્સ આઉટ સિરીઝનો પાર્ટ 3 જોઈ લીધો છે. This is something you and I have not experienced. ઓનેસ્ટલી જોયા પછી મને થોડું ડિસઅપોઇન્ટમેન્ટ થઈ છે, પણ હું તમને ઓનેસ્ટ રિવ્યૂમાં આપવા માટે હાજર છું. Oh, you'll see. It's fun. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ડેનિયલ ક્રેગ એઝ બેનોઇટ બ્લેન્ક, એની એક્ટિંગ જોરદાર છે. Scooby-Doo. પરફેક્ટ ડાયલોગ ડિલિવરી એન્ડ પરફેક્ટ સ્ક્રીન પ્લે, ઇટ ઇઝ પરફેક્ટ. પણ શું સ્ટોરીમાં મિસ્ટ્રી દેખાય છે? ઓનેસ્ટલી કહું તો સેકન્ડ હાફ થોડો પ્રિડિક્ટેબલ લાગ્યો અને ધીસ ઇઝ માય ફેવરેટ મૂવી જોનરે, તો મારા માટે પ્રેડિક્ટ કરવું થોડુંક વધારે ઇઝી હતું. સાચું કહું તો આટલું મોટું સ્ટાર કાસ્ટ પણ એમનો કોઈ ઉપયોગ ના લાગ્યો. અમુક વાર તો એવું લાગે છે કે આ એક્ટર્સો બેકગ્રાઉન્ડમાં ખાલી ઊભેલા જ છે. સાચી વાત કહું તો મેં નાઇવ્સ આઉટના બિફોર પાર્ટ્સ જોયેલા છે, તો આ એની કમ્પેરિઝનમાં મને થોડુંક ઠીકઠાક જ લાગ્યું. સ્ટોરી પ્રિડિક્ટેબલ હતી અને મૂવીમાં ફ્લો થોડો આમ તેમ થતો દેખાયો. હું આ મૂવીને 3.5 આઉટ ઓફ 5 રેટિંગ આપું છું. મને તો ઠીકઠાક જ લાગી કારણ કે મેં આના આગળના પાર્ટ્સ જોયેલા છે. તો અગર તમે આગળના પાર્ટ્સ ના જોયેલા હોય તો હું તમને જરૂરથી રેકમેન્ડ કરીશ નાઇવ્સ આઉટના આગળના 2 પાર્ટ જરૂરથી જોજો.